MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ઉત્તરાયણ બાદ ગુજરાતમાં વધશે ઠંડીનું જોર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. 16 અને 17 જાન્યુઆરી સુધી પશ્ચિમી વિક્ષેપ આવતા પારું ગગડશે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીથી 10 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આકરી ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની પણ આગાહી છે. દ્વારકાના ખંભાળિયા અને આસપાસના પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. અત્યંત ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ. હાઈવે પર સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. વાહનની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. વાવ-થરાદના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઉત્તરાયણ બાદ કરી જીવદયાની કામગીરી. ઠેર ઠેર પડેલી દોરીઓની ગૂંજ એકઠી કરી. દોરીઓની ગૂંજને કારણે પક્ષીઓને નુકસાન ન થાય તે હેતુથી કરી પહેલ. યાત્રાધામ અંબાજીમાં શાહી સ્નાન મહોત્સવનો આજે અંતિમ દિવસ. મકર સંક્રાંતિમાં શાહી સ્નાન કરવાનું છે અનેરું મહત્વ. બાળ સંત સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો અંબાજી આવ્યા. સાધુ સંતોની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું. માનસરોવરથી કોટેશ્વર સુધી શોભાયાત્રાનું આયોજન. અમરેલીના વડિયા પંથકમાં ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે અનાજ માફિયાઓ સામે કરી કાર્યવાહી. માયાપાદર ગામેથી બિનઅધિકૃત સરકારી અનાજ ઝડપાયું. 183 લોકો ઘઉં, 62 લોકો ચોખાનો જથ્થો જપ્ત કર્યો. એક વ્યક્તિની અટકાયત કરી. ભાવનગર શહેરની માત્ર 20 કિલોમીટર દૂર સિંહના આટાફેરા જોવા મળ્યા. ભડલી ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભય. 2 દિવસથી સિંહની અવરજવરથી લોકોની વધી ચિંતા. વન વિભાગે રેવન્યુ તેમજ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. વલસાડમાં વિદેશ મોકલવાની લાલચ આપીને છેતરપિંડી કરતો ઠગ ઝડપાયો. વિદેશ ભાગે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી આરોપીની કરાઈ ધરપકડ. વર્ક વિઝા આપવાના નામે આરોપીએ 76 લાખની કરી હતી છેતરપિંડી. જૂનાગઢમાંથી મંગલા ગેંગના 3 આરોપી ઝડપાયા. આરોપીઓ પાસેથી 5 હથિયાર જપ્ત કરવામાં આવ્યા. ગુજસી ટોકના ખૂંખાર આરોપીઓ ભાવિન ખોડા, લાખો સાંગા નામના આરોપી સખંજામાં. પોલીસે પકડવા આવે તો ફાયરિંગ કરી શકાય એ હેતુથી રાખેલા કારતૂસ અને બંદૂક આરોપીઓ પાસેથી જપ્ત કર્યા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલી દુકાનોમાં લાગી આગ. ટાયરના ગોડાઉનમાં આગ લાગતા બાજુની 3 થી 4 દુકાનો પણ ઝપેટમાં આવી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડની 5 થી 7 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH